હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ભાર્ગવીસ કિચનમાં। તો આજે આપણે પાલક અને સ્વીટ કોર્નની એક સરસ હેલ્ધી શાક બનાવીશું, જે તમારા બાળકોને ખૂબ જ પ્રિય થશે અને ખૂબ જ ભાવશે। તો સ્વીટ કોર્ન પાલકની સબ્જી બનાવવા માટે અહીંયા આપણે એક ચૂડી એટલે કે 250 ગ્રામ જેટલી પાલક લીધી છે। એના પત્તાને આ રીતે સારી રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈને આ રીતે આપણે ગરમ પાણી કર્યું છે, એની અંદર આપણે 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે। તો 2 થી 3 મિનિટ થશે એટલે આપણી પાલક બોઇલ થઈ જશે, તો આ રીતે સોફ્ટ થશે। તો અહીંયા બહુ પાલકને ઉકાળવાની નથી। હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું અને એની ઉપર આપણે થોડું ઠંડુ પાણી રેડીશું કે જેની એની કુકિંગ પ્રોસેસ અટકી જાય। તો આ રીતે આપણે ઠંડુ પાણી રેડીશું। હવે પાલકને આપણે સાઈડમાં મૂકીશું। હવે અહીંયા શાક માટે આપણે એક મિક્સર જારની અંદર 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 કળી લસણ લઈશું અને 1 ચમચી જેટલું આપણે લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે અને સારી રીતે ક્રશ કરી લઈશું। હવે એ જ મિક્સર જારની અંદર આપણે 2 નંગ ટામેટા લીધા છે અને આ રીતે પ્યુરી બનાવી લઈશું અને એ જ મિક્સર જારની અંદર આપણે હવે પાલક જે બ્લાન્ચ કરીને રાખી છે ને એની આપણે પ્યુરી બનાવી લઈશું। તો આ રીતે પાલકની પ્યુરી બનાવીને તૈયાર કરીશું। હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને એની અંદર 3 ચમચી મોટી આપણે તેલ લેવાનું છે। ત્યાર પછી 1 ટીસ્પૂન જીરું અને ચપટી હિંગ લઈશું અને એની અંદર આપણે જે આદુ મરચાં અને લસણને ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરીશું અને 2 મિનિટ માટે સોતે કરીશું। આદુ મરચાં સંતળાઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું। અહીંયા 1 નંગ ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારીને લીધી છે, તમે એની ગ્રેવી પણ કરી શકો છો। તો આ રીતે આપણે ડુંગળી થોડી ટ્રાન્સપરન્સ એટલે કે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાની છે। હવે એની અંદર આપણે જે ટામેટાની પ્યુરી બનાવી છે એ લઈશું। તમારે જો ટામેટાની પ્યુરી ના કરવી હોય તો ઝીણા સમારેલા ટામેટા પણ લઈ શકો છો અને હવે એને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। હવે અહીંયા ટામેટા મેશ થઈ જાય એટલે આપણે મસાલા કરીશું। તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લઈશું। અહીંયા મીઠું આપણે છેલ્લે ઉમેરીશું। અહીંયા ઘરના બેઝિક મસાલાથી જ આપણું શાક રેડી થાય છે। અહીંયા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો એની અંદર 1 કપ જેટલા અડધા કપથી થોડા વધારે આપણે મકાઈના દાણા લીધા છે, જે મેં એને કુકરમાં બાફીને 2 થી 3 વિસલ બાફીને લીધા છે। હવે એની અંદર આપણે જે પાલકની પ્યુરી કરી છે ને એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને જે મિક્સર જાર આપણે પાલકની પ્યુરી કરી છે એમાં થોડું અડધા કપથી ઓછું પાણી રેડીને એને આપણે અંદર એડ કરીશું અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને શાકને મિક્સ કરીશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો હવે અહીંયા આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો શાકને એકદમ ક્રીમી બનાવવા માટે આપણે ઘરની મલાઈ છે ને 1 ચમચી જેવી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને ફરીથી આપણે 2 મિનિટ થવા દેવાનું છે। ફ્રેન્ડ્સ, એકદમ સરસ ટેસ્ટી એવું આપણું પાલક કોર્નનું શાક તૈયાર છે અને પાલક આમ પણ શરીર માટે ખૂબ જ સારો છે। પાલકમાં ખૂબ પ્રમાણમાં આયરન હોય છે, તો તમારા બાળકોને આ રીતે શાક બનાવીને જરૂરથી ખવડાવજો। એકદમ તમને રોજ નવું આ રીતે બનાવવાનું કહેશે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને કે તમારા બાળકો 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશે। તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો। મળીશું, બાય।